हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 1 विद्युतभार અને વિદ્યુત ક્ષેત્રની ચર્ચા ચાલી રહી છે। ગાઉસના નિયમની ઉપયોગિતા આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છે। ગઈકાલ સુધીના લેક્ચરમાં ગાઉસના નિયમની ઉપયોગિતા 1 એના આધારિત એક એનસીઈઆરટીનો દાખલો જોયો હતો અને આજના લેક્ચરમાં આપણે બીજી ઉપયોગિતા ગાઉસના નિયમની જોઈશું અને એના આધારિત એક એનસીઈઆરટીનો દાખલો જોઈશું। તો શરૂઆત કરીએ। આ પણ ખૂબ અગત્યનું છે। ગઈકાલે ચર્ચા કરી એ મુજબ કે આ બધા ટોપિક જે ત્રણે ત્રણ ઉપયોગિતા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને પોઈન્ટ ઓફ વ્યૂ, બંને કોમ્પિટિટિવ અને ગુજરાત બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ। તો બીજી જે થિયરી છે એનું ટાઇટલ આપણે વિચારીએ અનંત વિસ્તારનો અર્થ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો। જેમ કે આ પાટિયું છે, અહીંયા કોઈ કીડી, આ વિસ્તારમાંથી કોઈ કીડી પસાર થાય છે અહીંયાથી, તો એ એની ચારે બાજુ જોશે તો એને આ પાટિયું કેવું લાગશે? અનંત લાગશે। અનંતનો અર્થ એવો ના સમજો કે બહુ મોટી વેલ્યુ, સાપેક્ષ શબ્દમાં અનંત તમારે લેવાનો છે। જેમ કે ગઈકાલે અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતો તાર હતો, તો એ તાર અનંત છે એટલે એવું નહીં સમજવાનું કે એની લંબાઈ ખૂબ જ લાંબી છે, તો એ સાપેક્ષ વસ્તુ સમજાવે છે ફિઝિક્સમાં જ્યારે અનંત શબ્દ લખે। તો આ કીડી માટે આ પાટિયું કેવું થયું? અનંત। પણ આપણા જેવા માણસ માટે આ પાટિયું કેવું થયું? ફાઇનાઇટ થયું। એને કંઈક ડાયમેન્શન છે, એને કંઈક પરિમાણ છે, એટલે આવી રીતે છે। તો આ જે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ ધરાવતું એક સમતલ મૂકેલું છે એ અનંત વિદ્યુતભારિત સમતલ છે। તો શું કીધું? અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। આપણને ખબર છે ગાઉસના નિયમની ઉપયોગિતા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે છે અને સમમિતિ ધરાવતા પદાર્થો માટે છે। તો ગઈકાલે આપણે અનંત લંબાઈ ધરાવતો પાતળો તાર લીધેલો, આજે અનંત લંબાઈ ધરાવતું એક સમતલ લીધું આમ, બરાબર, જેને તમે આવી રીતે પણ વિચારી શકો। એ સમતલ આપણા કેસમાં આ રીતે છે, આ રીતે આ સમતલ છે, બરાબર, બોર્ડના સમતલને લંબ, એટલે અહીંયા આ સમતલ છે। ઓકે, સમતલ કેવું છે? ધન વિદ્યુતભારિત સમતલ। કેવું છે? ધન વિદ્યુતભારિત, જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેવી છે? સિગ્મા। એટલે આપણને ખબર છે આ 2D થયું। 1D માટે આપણે લેમ્ડા રેખીય વિદ્યુતભાર ઘનતા યુઝ કરતા હતા, અત્યારે કઈ યુઝ કરવી પડશે? સિગ્મા। સારું, અહીંયાથી જમણી બાજુનું અંતર r છે, અહીંયાથી ડાબી બાજુનું અંતર r લઈએ તો વિચારીએ કે અને સેન્ટરથી આનું અંતર r અને આ બી અંતર r છે, એટલે ટોટલ અંતર 2r થશે। આપણને ખબર છે ગાઉસનો નિયમ જો આના માટે વાપરવો હોય તો બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે, જે સમતલની બંને બાજુએ મેં r અંતરે બતાવેલું છે। હા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો આ જે અનંત વિદ્યુતભારિત સમતલ છે ને એ આટલા બધું જાડું નથી, મતલબ કે એને એક જ સરફેસ છે, એક જ સરફેસ, અને એ સરફેસ પર જ વિદ્યુતભાર પથરાયેલો છે। એટલે એવું સમજી શકીએ કે આ એક પેજ ને અનંત વિદ્યુતભારિત સમતલ લઈએ તો આટલી જ એની થિકનેસ હશે, એકદમ પાતળું હશે, બરાબર, એને ડબલ લેયર નહીં હોય। તો એના ગઈકાલ મુજબ આપણે ત્રણ ભાગ વિચારીએ। આ ભાગનું ક્ષેત્રફળ a છે, આડછેદનું ક્ષેત્રફળ આનું પણ a છે, અને અહીંયા એક નાનો ભાગ વિચારીએ। જે પ્રક્રિયા ગઈકાલે કરેલી નળાકાર માટે એની જ પ્રક્રિયા આજે આપણે અહીંયા કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે ત્રણ સરફેસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું અને ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીશું। ચલો શરૂઆત કરીએ। સમતલની બંને બાજુ સરખી લંબાઈનું અને એ આડછેદના ક્ષેત્રફળ વાળું બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું। ચલો તો આનું નામ આપી દઈએ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ। તમારે આખા વાક્યમાં લખવાનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ, જેની લંબાઈ તમે વિચારો બંને બાજુ કેવી છે? સરખી છે। હવે આગળ જોઈએ કે આ જે અનંત વિદ્યુતભારિત સમતલ છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું છે? q/e, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જ્યાં આ q છે એ q શું છે? તો કે બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે q। આગળ જોઈએ કે પહેલી સપાટીમાંથી ફ્લક્સ, બીજી અને ત્રીજીમાંથી ફ્લક્સ શોધવું હોય તો આપણને ખબર છે કે બંધ ગાળાનું પૃષ્ઠ સંકલન EDA cos થીટા, થીટા આપણે વિચારીને મૂકીએ। ચલો સરફેસ 1 માટે અનંત વિદ્યુતભારિત સમતલ હમણાં મેં બતાવ્યું, પુસ્તક આમ છે, બરાબર, ધન વિદ્યુતભાર અહીં પથરાયેલો છે, તો એને અનુલક્ષીને ક્ષેત્ર ક્યાં આવશે? 12 તરફ, અને આમ બાજુ પણ આમ 12 તરફ,
કારણ કે ધન વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? બહાર તરફ. અહીંયા પણ કેવી રીતે? બહાર તરફ. તો બંને બાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવી દઈએ. ચલો આ કોની દિશા થઈ? અહીંયા વિદ્યુત ક્ષેત્રની. આ પણ કોની દિશા થઈ? વિદ્યુત ક્ષેત્રની. બીજું શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? આ બંને આડછેદ પાસે ક્ષેત્રફળ સદિશ રહ્યો. ક્ષેત્રફળ સદિશ એ આડછેદને લંબ હોય, જે આ પ્રમાણે હશે. ગઈકાલે બોટલનું ઉદાહરણ આપીને આપણે ચર્ચા કરેલી છે. તો આનો ક્ષેત્રફળ સદિશ આ પ્રમાણે હશે. તો તમે ઇમેજિન કરી શકો કે આ ક્ષેત્રફળ સદિશ અને આ ઈ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 1 અને 2 માટે 0. બંને કેવા આયા? સમાંતર. ત્રીજા ભાગ માટે આપણે વિચારીએ ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? વક્ર સપાટીને લંબ. વક્ર સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ dA. ચલો અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો કે આ અનંત વિદ્યુતભારિત સમતલ છે, આમ બહાર આવે. તો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બતાવ્યું મેં, સદિશ E. હવે E અને dA વચ્ચેનો ખૂણો અહીં કેટલો દેખાય છે? 90 ડિગ્રી. તો ત્રણેયની કિંમત મૂકીએ. ચલો પહેલા કિસ્સામાં E અને E વચ્ચેનો ખૂણો કેટલો? 0. cos 0 કેટલા? 1. તમે જોઈ શકો કે અહીંયાથી r અંતર છે અને અહીંથી r અંતર છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અચળ છે, સંકલનની બહાર કાઢો. સંકલન S dA. cos 0 કેટલા થશે? 1. ચલો આનું કિંમત મૂકવાની છે આપણે. કયા ભાગનું ક્ષેત્રફળ છે? તો કે વર્તુળાકાર, કારણ કે નળાકાર છે. તમે સાઈડમાંથી જુઓ તો શું દેખાય? વર્તુળ. વર્તુળનું એટલે આનું ક્ષેત્રફળ આપણે કેટલું ઇમેજિન કર્યું છે? A. એવી રીતે આનું પણ કેટલું ઇમેજિન કર્યું છે? A. તો વિદ્યાર્થી મિત્રો આની કિંમત કેટલી આવશે? A. તો શું કિંમત મૂકીશું? ઇક્વલ ટુ E ઇન્ટુ A. E ઇન્ટુ A. આ phi1 આવે, બરાબર. phi1 માં જો cos 0 હતો તો એવી જ રીતે phi2 પણ શું આવશે? EA. તમે જોઈ શકો છો આકૃતિ. cos 0 1. E અચળ છે, સંકલનની બહાર. તો આનો જવાબ આવશે A. હમણાં સમજ્યા તે મુજબ. તો શું આવશે? EA. EA. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. આગળની રીત આપણે એક જ પકડી રાખી છે. ત્રીજા સપાટીના લીધે એટલે વક્ર સપાટીના લીધે ઉદ્ભવતું ફ્લક્સ ખૂણો આવશે 90 આકૃતિ મુજબ. cos 90 0. તો પરિણામ નંબર 3. કુલ ફ્લક્સ શોધવું છે આખા નળાકારીય પૃષ્ઠમાંથી, ગાઉસિયન પૃષ્ઠમાંથી. ત્રણેયનો સરવાળો કરીશું. EA પ્લસ EA પ્લસ 0 2 ટાઈમ્સ EA. કુલ ફ્લક્સ અને કઈ કિંમતો મૂકી આપણે? 1 2 અને 3 પરથી કિંમતો મૂકી, બરાબર. ચલો તો શું આવ્યું? 2 ટાઈમ્સ EA. એને સમીકરણ નંબર 4 આપું. તો વિદ્યાર્થી મિત્રો ગાઉસનો નિયમ આપણને ખબર છે, phi બરાબર q ઇનસાઇડ અપોન એપ્સિલોન નોટ. q ઇનસાઇડ એટલે બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તો q ઇનસાઇડની કિંમત સમીકરણ નંબર અહીંયા 1 હતું. ઓકે, આ સમીકરણ પરથી આપણે કિંમત મૂકીએ. q ની કિંમત આવશે સિગ્મા ઇન્ટુ a. તો q ઇનસાઇડ પણ q ઇનસાઇડ કેટલા છે? સિગ્મા ઇન્ટુ a હોવાથી અને સમીકરણ 4 પરથી phi કેટલા છે? phi બરાબર 2EA. કિંમત મૂકવા જોઈએ. તો phi ની કિંમત આવી 2EA બરાબર q ઇનસાઇડ એટલે સિગ્મા a ભાગ્યા એપ્સિલોન 0. ક્ષેત્રફળ ઉડી ગયું તો E બરાબર આવ્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આ આપણો જવાબ છે અદિશ સ્વરૂપે. જો આને તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ, જ્યાં n કેપ એ આપેલ અનંત વિદ્યુતભારિત સમતલને લંબ દિશામાંનું એકમ સદિશ. અત્યારે ઋણ વિદ્યુત ધન વિદ્યુતભારિત સમતલ છે એટલે બહાર તરફ આવશે, બરાબર. તો આદિશ સ્વરૂપ થયું, આ સદિશ સ્વરૂપ થયું. તો તમે જોઈ શકો છો કે એનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે દાખલા ગણવા માટે, કે સદિશ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ, બરાબર. ચલો ગ્રાફની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. E વિરુદ્ધ R બરાબર, જે ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા. આ કોના માટે અગત્યનું? જી નીટ કે ગુજકેટ કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ માટે. અહીંયા આપણી થિયરી પૂર્ણ થઈ ગઈ છે. જો વિદ્યાર્થી મિત્રો E એ કોના પર આધારિત છે? સિગ્મા પર. આ બંને તો અચળ છે. E જો સિગ્મા પર આધારિત હોય એનો અર્થ એવો થયો કે કેટલા અંતરે
અનંત વિદ્યુતભારિત સમતલથી કેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ એના પર આધારિત નથી, તો અંતર વધે પણ વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી, અચળ રહે છે. કેટલું રહે છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે સિમ્પલી આપણે આવો ગ્રાફ પ્લોટ કરી શકીએ. બરાબર. આગળ તો એક થિયરી થઈ ગઈ ગુજરાત બોર્ડ માટે. કોમ્પિટિટિવ માટે ગ્રાફ થઈ ગયો. તો હજી ગુજરાત બોર્ડ માટે કોઈ દાખલો જો તમને આવો પૂછે તો આપણે વિચારીએ. તમને 1.24 ની રકમ આ મુજબ આપેલી છે. અનંત વિદ્યુતભારિત સમતલ છે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બે અનંત વિદ્યુતભારિત સમતલોને એકબીજાની નજીક મૂકેલા છે, એકબીજાની ખૂબ નજીક મૂકેલા છે. તો બંને એક પર ધન વિદ્યુતભાર છે અને બીજા પર ઋણ વિદ્યુતભાર છે. તો આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ, આની કેવી આવશે? માઇનસ. આ બે પ્લેટો એટલે આવી છે, બે અનંત વિદ્યુતભારિત સમતલ આ પ્રમાણે ગોઠવેલા છે. એની વચ્ચેના વિસ્તારમાં પહેલા પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં અને બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. એ માટે સિગ્માનું મૂલ્ય તમને આપેલું છે, આટલું આપેલું છે. એપ્સિલોન 0 તમને ખબર છે, બહુ સિમ્પલ વસ્તુ છે. હમણાં જ ભણ્યા આપણે કે વિદ્યુત ક્ષેત્ર આર પર આધારિત નથી. એટલે ચલો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધનના લીધે બહાર તરફ, ત્રણે ત્રણ બિંદુએ બહાર તરફ આપણે એરો બતાવીએ. ચલો આને નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ. ચલો ધનના લીધે કઈ? બહાર તરફ E1. ચલો અહીંયા કઈ? બહાર તરફ E1. આ ક્યુ બિંદુને અહીંયા મૂકીએ E1. ચલો અહીંયા કઈ? બહાર તરફ. આ ધન વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી નાખ્યું ને દિશા. બરાબર. ઋણ વિદ્યુતભારના લીધે ક્યાં આવે? અંદર તરફ. ચલો અંદર તરફ બતાવીએ. બંનેનું મૂલ્ય સરખું છે તો આ એરો કેવા રાખવાના? સેમ. E1 E2. ચલો અહીંયા ક્યાં આવશે? અંદર તરફ એટલે આ તરફ. આ બંને એરો કેવા રાખશો? સરખા, કારણ કે બંનેની વેલ્યુ કેવી છે? સરખી. હવે ઋણ વિદ્યુતભારિત અનંત સમતલ છે તો અંદર તરફ, એટલે આનો આ જ એરો આપણે ફરી લગાવીએ ઋણ માટે. તો આ થયું E2. તમે જોઈ શકો કે P જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0, બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશો એકબીજાની અસર નાબૂદ કરે. એ જ લોજિક આર બિંદુએ થયું. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? EP બરાબર E1 સદિશ EP બરાબર સદિશ E1 માઇનસ E2. E1 પ્લસ E2 એવું કરો તો E1 ધન, એક ધન છે એક ઋણ છે, પરિણામી કેટલું આવ્યું? 0. એવી રીતે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં આવી રહ્યું. બીજી પ્લેટની બહારના વિસ્તારમાં બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે. તો આર બિંદુએ પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 0. અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં, આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં બે સદિશો એક જ દિશામાં હોય તો શું થાય? એનો સરવાળો. તો EHQ પોઈન્ટ ઇક્વલ ટુ E1 પ્લસ E2. E1 પ્લસ E2. E1 ની વેલ્યુ કેટલી છે? સૂત્ર પરથી સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આની પણ કેટલી છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. અડધું પ્લસ અડધું એટલે આખું મૂલ્ય થયું સિગ્મા બાય એપ્સિલોન 0. 1/2 એટલે અડધું. તો સિગ્મા અને એપ્સિલોન 0 ની વેલ્યુ મૂકશો એટલે 17 ભાગ્યા 8.85 કરશો તો 1.92 ગુણ્યા 10 ની, ચલો -22 -12 તો -10 રહેશે. આ ક્યુ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. આ એનું મૂલ્ય આવી ગયું. ચલો એની દિશા લખવી હોય તો કઈ તરફ? જમણી તરફ. આની દિશા કઈ તરફ આવશે? જમણી તરફ. જોઈ શકો છો આકૃતિમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યુ બિંદુએ જમણી તરફ બતાવે છે. તો JEE નીટ બેઝ આપણો એક ગ્રાફ પૂરો થયો અને ગુજરાત બોર્ડની એક્ઝામ બેઝ આપણી એક થિયરી અને એક દાખલો થયો. આવી જ બીજી ઉપયોગિતા જોવા માટે તમે આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવા નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.